ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાલમાં જ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે વિરોધીઓને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે જમીન દલાલોની માફક રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે. ભાજપના હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું એમ કહી અધિકારીઓ જોડે સંબંધ બનાવે છે. દલાલો ભાજપના નામ ઉપર અધિકારીઓ પાસે ફટાફટ કામ કરાવી લે છે. લોકોનો પ્રેમ મળે એ જ સાચો નેતા કહેવાય. હોદ્દો મળે તે નેતા ના કહેવાય. હોદ્દો તો અનામતના કારણે કે બીજા ત્રીજા કારણે પણ મળે. ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનથી સમગ્ર પાર્ટીમાં ખળબળાટ મચી ગયો હતો. જોકે આ મુદ્દો વધુ વકરતા હવે નીતિન પટેલે પોતાના નિવેદનને લઈને સ્પષ્ટતા આપી છે. આ જ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. મહેસાણાના કડી તાલુકાના ડરણ ગામમાં દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કહ્યું કે રાજકારણમાં ઘણા દલાલો થઈ ગયા છે. દલાલી કરીને અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની. ભાજપનો હોદ્દેદાર, ભાજપનો કાર્યકર અને નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે. આ ભાજપ સરકારે આવા દલાલોને ખૂબ જ મોટા સુખી કર્યા. દલાલી કરતાં કરતાં ખૂબ જ મોટા કરોડપતિ થઈ ગયા છે. નીતિન પટેલે આપેલા નિવેદન બાદ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી અને આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતના નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેમણે નીતિન પટેલના નિવેદનને ટાંકીને ભાજપ પર પ્રહારો કર્યા હતા. વિપક્ષે નીતિન પટેલના નિવેદનને ટાંકીને ભાજપને ઘેરતા નીતિન પટેલે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટર ઉપર એક પોસ્ટ કરીને જમીન દલાલ નિવેદન મામલે સ્પષ્ટતા કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે આ નિવેદન બધાને લાગુ નથી પડતું. પક્ષમાં રહી પક્ષના હોદ્દાનો દુરુપયોગ કરતા કેટલાક લોકોને લાગુ પડે છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસની સરકારમાં પણ આવા લોકો હતા. આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.